जिसने तेरा नाम लिया तू हो लिया उसके साथ। તો આવી રીતે બધા ભક્તોની વચ્ચે કે જે તે સમયે જ્યારે તાત્યાનો બાપ મૃત્યુ પામેલો અને તાત્યા જ્યારે નિરાધાર થઈ ગયેલા ત્યારે બાબાએ વચન આપેલું એમની માઈને કે તારું પણ કંઈ થાય તે દિવસે તાત્યાની રક્ષા મેં કરા, કારણ કે તું એ મને રોટલા ખવડાવેલા છે. તો જ્યારે બાબાને આવી રીતે રોટલા ખવડાવેલા અને સેવા કરેલી, તો જ્યારે એનો સમય આવ્યો તો ત્યારે તાત્યાનું વોરંટ, તાત્યો એમ દશેરાને દિવસે મરવાનો હતો, બધાને ચિંતા પણ હતી, એ સમય પણ આવી ગયેલો, એ સમય આવી ગયેલો. પણ થોડીક વારમાં એ ઘટના ઊંધા પરિણામમાં ફેરવાઈ ગઈ. તાત્યા જે મૃત્યુના બિછાને હતો એ ધીમે ધીમે સાજો થઈ ગયો અને એ વોરંટ બાબાએ એ હુડીને પોતાને નામે કરી દીધી. તાત્યાની જગ્યાએ એ દશેરાને દિવસે ઓક્ટોબરની 15મી તારીખે બપોરે 2:30 વાગે બધા ભક્તોને એમણે એમ કહ્યું કે તમે બધા જમી આવો. કોઈ જમવા માટે પણ તૈયાર નહીં હતું. હું કામ? કારણ કે જેમની આખી જિંદગી સેવા કરી, ભક્તિ કરી, આખી જિંદગી સાથે રહ્યા અને એને જ્યારે છોડવાનો સમય આવે તો ત્યારે કોઈને ભૂખ પણ લાગતી નથી. પણ બાબાએ જબરજસ્તી પણ કહ્યું કે જાઓ તમે જમી આવો. અને ત્યાં એક એમના પ્રખર ભક્ત લક્ષ્મીબાઈ હતી અને લક્ષ્મીને એમ કહ્યું કે લક્ષ્મી જા તું પણ જમી આવ. પણ લક્ષ્મીબાઈએ એમ કહ્યું કે બાબા તમને આ કન્ડિશનમાં મેં છોડીને જવાની નથી. તો એ ભક્ત અને ભગવાન એ બંને ત્યાં રહી ગયા. બીજા બધા ની છૂટકે પણ જમવા માટે ગયા. કોઈને ભૂખ તો નહીં હતી, પણ બાબાની આજ્ઞા એટલે કોણ ઠુકરાવી શકે. તો એ બધા જમવા ગયા. બરોબર 2:30 વાગ્યા અને બાબાએ એમના ખિસ્સાની અંદર, એ કફનીના ખિસ્સાની અંદર હાથ લાગ્યો અને પછીથી 5 સિક્કા કાઢ્યા. પહેલા 5 સિક્કા એ લક્ષ્મીબાઈને એમ કહ્યું કે હે લક્ષ્મી, આજ સુધી તું મારી બહુ સેવા કરી છે. મેં જ્યારે ભૂખાયેલો રહેતો તો તું મને હંમેશા દોડી દોડીને રોટલા ખવડાવતી. મારા જે બધા મારું રૂપ એ બધા જીવો દેખાય, તું એ બધા જીવોની સેવા કરેલી. તો તું એ શ્વાનને ખવડાવેલું, ભૂંડને પણ ખવડાવેલું, કાગડા, કોલા, કૂતરા, બિલાડા બધાને ખવડાવેલું. એ લક્ષ્મી એ બધું મને જ પહોંચેલું. તો આજે જાતા જાતા આ ફકીર પર કંઈ લેતી પણ જા. અને બાબાએ અંદરથી પહેલા 5 રૂપિયા કાઢ્યા, એમને આપ્યા અને પછીથી પાછો હાથ નાખીને બીજા 4, એમ 9 રોકડા, 9 સિક્કા એ લક્ષ્મી બાઈને આપ્યા. એના પરથી જગતને એ પણ બતાવી દીધું કે કોઈ આપણી સેવા લીધેલી હોય, આપણે કોઈની સેવા લીધેલી હોય તો એને મરતા મરતા પણ વાળતી જવાનું. એનો એક તાત્વિક અર્થ એ થાય. કારણ કે બાબાએ એમના દેહ છોડતા છોડતા એમની સેવાનો બદલો આપ્યો. એટલે અને એ 9 સિક્કા એ નવધા ભક્તિનું પ્રતીક છે. એ લક્ષ્મીબાઈ એટલી બધી ભક્તિવાળી હતી, એની ભક્તિ એટલી પ્રબળ હતી કે એ નવધા ભક્તિ તને પ્રાપ્ત થાય. અને એ ભક્તિ દ્વારા એ નવધા ભક્તિ તું પચાવે તો જીવનની અંદર તારી મુક્તિ સહજ બની જાય. એ ભાવનાથી એમને એ ભક્તિ સ્વરૂપે 9 સિક્કાઓ એમને દાનમાં આપ્યા. અને જગતને એમણે એ બતાવ્યું કે દાન આપતા આપતા જો દાન આપજો, જ્યારથી સમય હોય તો મૃત્યુ પર્યંત દાન આપતા રહેજો, કે જેને લીધે તમારું જન્મો જન્મનું
કલ્યાણ થાય એવી બાબાએ આ જગતને બોધ આપ્યો અને દાન આપતા આપતા એ બાબા ઢળી ગયા. લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની હો, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની. રોયા પશુ ને રોયા પંખીડા હો બાબા, રોયા પશુ ને પંખીડા, રોયા પશુ ને રોયા પંખીડા હો બાબા, રોયા પશુ ને રોયા પંખીડા. હવે અમને કોનો છે જગાર નાથ રે હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની. હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની હો બાબા, લીધી છે વિદાયો શિરડી ધામની. તો એક સિતારો સાથે બાબા સાથે આખી જીમણે જિંદગી પર વેર રાખ્યું, એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એવી રીતે શિરડીથી આ તારો ખરી પડ્યો તો શિરડી નું કોઈ અસ્તિત્વ નહીં રહે એવી લોકોને ચિંતા થઈ ગઈ. કારણ કે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એક સમયે તો એમને અનેકો વિચાર આવી જાય. તો બધા ભક્તોની એવી સ્થિતિ થઈ કે હે બાબા, તમારી સાથે અમે આટલા વર્ષો રહ્યા તો અને આજે આ ઘાત અમારા હૃદય પર પડી તો હે બાબા, તમારે વગર અમે કેવી રીતે જીવું? જેમ કોઈક જગ્યાએ બાઈ પિયરમાં જાય, બાઈ પિયરમાં જાય અને જ્યાં સુધી બાપ જીવતો હોય ત્યાં સુધી એ હર્ષોલ્લાસથી જાય કે મારા માય બાપો છે. પણ જ્યારે બાપ મૃત્યુ પામે અને જેમ પાછી એ બાઈ પિયરમાં જાય અને એ ખુરશીમાં કે અન્ય જ્યાં એ બેસતા હોય ત્યાં દેખાય નહીં તો એક વાર અંતરાત્માથી આંખમાંથી આંસુ ઉભરાય આવે. કારણ કે આ તો અંદરની વસ્તુ છે. તો બાબા જ્યારે કલેવર છોડી ગયા, અનેકો ભક્તો ખૂબ દુઃખી થયા કે હવે બાબા વગર અમારું શું થશે. જ્યારે તેના 32 વર્ષ પહેલા એકવાર બાબાએ 3 દિવસ માટે સમાધિ લીધેલી તો ત્યારે બધા ભક્તોએ ખૂબ પ્રાર્થના કરેલી અને એ પ્રાર્થનાને બળે બાબા એ સમાધિમાંથી જાગેલા. ત્યારે તેમણે 3 દિવસ સુધી લોકોએ એમ જાણ્યું કે બાબાએ આ કલેવર છોડી દીધું. તો 3 દિવસ સુધી બધા ભક્તોએ ભજન પ્રાર્થના ચાલુ રાખેલી. હજેથી એક સૂચના છે, પેલો મંડપ બનાવશે કોઈ ભાઈની ગાડી છે DJ 15 CP 4687 ગાડી જે નવચંડી યજ્ઞ મંડપમાં મૂકેલી છે, થોડી સાઈડ કરે એવી નમ્ર વિનંતી. DJ 15 CP 4687 એ ગાડી થોડી સાઈડ કરજો. તો એ ભક્તોએ 3 દિવસ સુધી, જો આ આપણે પરમ દિવસે ગાથા ગાયેલી તેની આ વાત આવી કે આપણા સ્વજન જ્યારે જાય તો એમણે ભગવાનના નામનો ખોરાક આપવો રહ્યો. આ વસ્તુઓમાં બદલાવ લાવવું પડે.
ત્યારે આપણા પિતૃઓ રાજી થઈને જશે તો આપણું કલ્યાણ નિશ્ચિત થઈ જશે. કારણ કે ભગવાને એ પિતૃઓને મોક્ષ સિવાય બધી જ વસ્તુઓ પ્રદાન કરવાની છૂટ આપેલી. એ ભાવથી બધાએ 3 દિવસ સુધી ભગવાનના ભજન, બાબાએ 3 દિવસ સુધી સમાધિ લીધેલી. લોકોએ એમ જાણેલું કે બાબા સ્વધામ ગયેલા, પણ 3 દિવસ સુધી બાબાની અંદર ચેતન તત્વ નહીં આવેલું. 3 દિવસ થઈ ગયા, ભક્તોએ રાત દિવસ ભજન ચાલુ રાખેલા. 3 દિવસ પછીથી શરીર અને પેટ હાલવા લાગ્યું. પછીથી એની અંદર ચેતના આવેલી. એ વાતને હમણાં સમાધિ લીધી 1918માં, એના 32 વર્ષ પહેલા આ ઘટના ઘટિત થયેલી. પછીના 32 વર્ષ પછી આ 1918નો એ 15મી ઓક્ટોબર અને એ દિવસ દશેરાનો દિવસ અને મંગળવાર એ સમય આવ્યો. ભક્તોએ એમ જાણ્યું કે આજે પણ આપણે પ્રાર્થના કરીએ તો આપણે પણ બધા ધ્યાન દઈને એ બાબાની પ્રાર્થના કરીએ, બધા ભાવ અને શ્રદ્ધાથી. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સાઈ બાબા બોલો, 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 અલ્લાહ સાઈ બોલો, મૌલા સાઈ બોલો, અલ્લાહ સાઈ બોલો, મોલા સાઈ બોલો, નાનક સાઈ બોલો, ગોવિંદ સાઈ બોલો, નાનક સાઈ બોલો, ગોવિંદ સાઈ બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, સાઈ બાબા બોલો, ડગમગ ડગમગ ડોલ રહી હૈ, ડગમગ ડગમગ ડોલ રહી है, मेरे जीवन की नैया साईं, मेरे जीवन की नैया हो साई, उसको तुम पार लगाओ, उसको तू पार लगाओ, साईं बाबा बोलो, साईं बाबा बोलो, साई बाबा बोलो, साई बाबा बोलो, साईं राम बोलो, साईं श्याम बोलो, साई राम बोलो, साई श्याम बोलो, साईं बाबा बोलो, साईं बाबा बोलो, साई बाबा बोलो, साई बाबा बोलो, तुम बिन जीवन जहर ओ साईं, तुम बिन जीवन जय हो साई, तुम
बिन जीवन झर उसाए तुम बिन जीवन झर उसाए तू जो नहीं तो कुछ भी नहीं है 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 अपनी आंखें खोलो अपनी आँखें खोलो अब तो आंखें खोलो अब तो आँखें खोलो साईं बाबा बोलो साईं बाबा बोलो साईं बाबा बोलो साईं बाबा बोलो साईं राम बोलो साईं श्याम बोलो साईं राम बोलो साईं श्याम बोलो साईं बाबा 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 बोलो તો એ આત્મભાવની પ્રાર્થના આપણે સદગુરુના ચરણમાં અર્પણ કરીએ સદગુરુને પ્રાર્થના કરીએ કે તમે જન્મ લેતા નથી અને તમે તો મૃત્યુ પણ પામતા નથી તમારો કોઈ જન્મ નથી તમારો કોઈ અનંત નથી તમારો કોઈ અંત નથી તમે તો હંમેશા અનંત છો પણ અમારો એક તમારા પ્રત્યેનો પ્રેમ છે લાગણી છે જીવોની જ્યારે આવી સ્થિતિ થાય તો ભક્તો જ્યારે આવી આત ભાવે પોતાના સ્વજનો માટે પોતાના માટે જ્યારે મૃત્યુ પછી પણ આવી આત ભાવે ભગવાનને પ્રાર્થના કરે તો એ ભગવાન સુધી પહોંચે ભગવાન એ દિવ્ય આત્માને એ દયાળુ એટલા બધા છે એ પરમ ગતિ આપે જ પણ આ સદગુરુને કોઈ પરમ આપણે ખાલી પ્રાર્થના કરી શકીએ કે જે આપણને ગતિ આપવાવાળો સદગુરુ તો પણ સંસારમાં માનવ બનીને આવ્યો એટલા માટે એના પછાડી પણ બધી ક્રિયાઓ થઈ મહર્ષાપતિ એમની બાબાની બધી જ ક્રિયાઓ એ ઉપાસની બાબાએ બધી જ બાબાની ક્રિયાઓ કરેલી ત્યાર પછીની પણ ઘટનાઓ કહેવા જાય તો કથાનો સમય ઓછો પડી જાય પણ ભક્તો વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું વાતોનું યુદ્ધ થયું હિન્દુઓ એમ કહે કે આને મંદિરમાં બેસાડીએ અને મુસ્લિમો એમ કહે કે આને મસ્જિદમાં દફનાવીએ હિન્દુઓ બાળવા માટે તૈયાર થયા પણ બાબા પહેલાં જ ગયેલા એ બાપુ સાહેબ બુટ્ટીને કે જ્યારે કૃષ્ણનું મંદિર બનતું હતું તો જ્યારે મૂર્તિની અંદર પૂછવા ગયા બાપુ સાહેબ બુટ્ટીવણ કે બાબા મંદિર બનેલું તો એમાં મૂર્તિ કૃષ્ણની રાખી તો કેમ તો બાબાએ એમ કહેલું કે કૃષ્ણની સારું તમે બનાવો એના સમયાંતરે હું જ રહેવા આપી જવા તો સમયાંતરે એ મંદિર તૈયાર થાય એ પહેલાં બાબા આ કલેવર છોડી ગયા પછીથી બધા ભક્તોએ કૃષ્ણની જગ્યાએ કૃષ્ણના સ્વરૂપ એવા બાબાને જે મંદિરમાં એ બાપુ સાહેબ બુટ્ટીના વાડામાં જેમણે એ એટલા બધા નાગપુરના
પ્રસિદ્ધ ખાનદાન હતા કે જ્યારે ડબ્બુ પૈસાનું ચલણ ચાલતું ત્યારે એમણે 1,00,000 રૂપિયા સચ્ચરિત્રની અંદર એમનો ઉલ્લેખ આપેલો છે કે ત્યારે ₹1,00,000 ખર્ચીને મંદિર બનાવેલું. અને બાબા જ્યારે મંદિર બનાવવા પહેલા જ સ્વધામ ગયા તો એ બાપુ સાહેબને એક વિચાર આવ્યો કે મારા ₹1,00,000 વેડફાઈ ગયા. પણ પછીથી રાત્રે બાબાએ સપનામાં તેમને એમ કહ્યું કે બુટ્ટી તું ચિંતા ન કર, કૃષ્ણની જગ્યાએ હું જ જાતે પોતે રહેવા આવી જાય. આજે પણ આપણે એ શિરડીની અંદર એ સમાધિ મંદિરની અંદર બાબાની સમાધિ પાસે બાબાની સરસ મૂર્તિનું આપણે બધા દર્શન કરીએ. એમની સમાધિ તો નીચે છે, ત્યાં જ ગુરુસ્થાન છે. પણ આજે પણ શિરડીની અંદર આપણે જઈએ તો ભલે બાબા હયાતમાં નહીં મળે પણ ભક્તો શ્રદ્ધાથી જાય એટલે તમને ને મને એ કોઈને કોઈ રૂપે મળે ને એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે. પણ જ્યારે પોતાના સ્વજન જાય અને જેવી વેદનાઓ થાય એ અગાધ વેદનાઓ છે. એકને એક દિવસે તમારે ને મારે સ્વધામ જવાનું છે એ વાત પાકીને પાકી જ છે. પણ આ બધી વસ્તુ આપણને સમજાય ક્યારે સમજાય કે જ્યારે કોઈના મૈયતમાં આપણે જઈએ અને ત્યારે બધા શાંતિ પ્રાર્થનામાં ગાય કે દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. આપણે બધા ગાયે, આપણને ખબર પણ છે કે આ દેહ કેમ આપેલો. દો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ગાવતી. પણ એ સમજાયું ક્યારે? જ્યારે જીવન પતી ગયું. અને પાછા બીજી કડીમાં ગાઈએ કે વળી કર્મના યોગે વળી જ્યાં જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. છેલ્લે આવે તો ભક્તિ પર જ. એટલે જીવનની અંદર જેમણે આ શાંતિ પ્રાર્થના પણ બનાવેલી, સંતોએ હું કામ બનાવેલી કે છેલ્લે મારું ને તમારું જીવન ભક્તિ પર જ જાય. મયરા પછી પણ સ્વજનો એ જ પ્રાર્થના કરે કે એ જે કુળમાં અવતર હે ત્યાં ભગવાન તારી જ ભક્તિ કરવું જોઈએ. તો તમારું ને મારું તો ભાગ્ય એટલું બળવાન છે કે આ ઉંમરમાં આપણે સદગુરુનું ચરણ ભક્તિને આટલી સરસ રીતે બધા ભક્તિ કરતા છે. તો આપનું બધાનું જીવન સફળ છે. અને સફળમાં તો વિશેષ સફળ એટલા માટે કહેવાય કે જેને જિંદગીમાં મોટામાં મોટું વ્રત, જીવનનું મોટામાં મોટું વ્રત કે જેને સદા વ્રત કહેવાય તેની અંદર બધાએ તમે ટેકો કરેલો છે. એટલે આ ધામ સાથે આ ધામની બસમાં તમે બધા બેસેલા છે તો એ બસમાં બેસીને તમે પણ બધા મુક્ત થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે હજારોમાં એક ડ્રાઈવર પણ તૈયાર થાય અને બીજા બધા બસ પર એ બસ ભલે ઉભરાઈ જાય, એક પર એક ચડી જાય તો પણ ધીરે ધીરે પણ એ મુકામ સુધી તો પહોંચી જ જાય. તો આપણે સદગુરુને પ્રાર્થના કરીએ કે હે સદગુરુ રાયા, તારા ચરણમાં અમારી ભક્તિ અવિચળ ટકી રહી. તારી 7 દિવસ સુધી લીલાઓ અમે સાંભળી અને બાબાએ દેહ ને વિસર્જન કરી દીધો. પછી આજે પણ તમને કોઈ પણ જગ્યાએ એમણે એ બધા ભક્તોને 11 વચન આપેલા. એ 11 વચન તો આપણને બધાને ખબર જ છે. 11 વચનો, પણ એ 11 વચન પર જો આપણે બોધપાઠ લેવા જઈએ તો કાલે આપણે અહીંયા પાછો યજ્ઞ થવાનો છે સવારે. અને આજે પાછા બધાને વ્યાસપીઠ પરથી અનમોલ પ્રસાદી કે જે જન્મો જન્મ કલ્યાણ કરનારી વસ્તુઓ જે બાબાએ આપણને શીખવેલી છે એ પ્રસાદીના રૂપમાં બધાને આપવાના છે. પણ હે શ્રોતાજનો, જીના પર છે તો તે આ પ્રસાદી નહીં લે. તે ખાલી ને ખાલી જેમ છોકરું સ્કૂલમાં
ભણે અને તેને જેમ સર્ટિફિકેટ આપવામાં આવે, જેમ ડોક્ટર થઈ જાય અને સર્ટિફિકેટ આપે, તેમ વ્યાસપીઠથી પણ એ સર્ટિફિકેટ બધાને આપવાના છે. તો એ સર્ટિફિકેટને બધા મોડાવી લેજો અને બારણામાં નીચેથી વાંચી શકાય એવી રીતે એટલા માટે લગાવી દેજો કે એકને એક વસ્તુને 21 દિવસ સુધી વાંચવામાં આવે તો એ તમારા અંદર અસ્તિત્વમાં ઉતરી જાય. તો ઘરની બહાર નીકળે કે આખો દિવસમાં એકવાર વાંચજો, ખાલી 2 મિનિટમાં તો એ વંચાઈ જાય. પણ જે આપણે આખું ચરિત્ર ગાયું એનો આખો સાર સાંઈ બાબાની શિખામણ અને તત્વજ્ઞાનનો એ આખો સાર એ સર્ટિફિકેટની અંદર મૂકેલો છે. તો એ તમે એની અંદર શબ્દો ટૂંકા છે પણ એ ખાલી તમારા આચરણમાં આવી જાય તો પણ માણસો તરફથી પાપ થતા નથી. તો એ સર્ટિફિકેટ પણ આપણે બધા આપવાના છે. પણ દાભોલકરજી એમ કે આ કથા સાંભળી તો એની કંઈક ને કંઈક તો ફળશ્રુતિ હશે ને, તો એ પણ શ્રોતાઓને જણાવવી પડે કે આપણે આ આખી કથા ભગવાનની ગાઈ, સદગુરુની ગાઈ, તો એની હું ફળશ્રુતિ છે. તો હે શ્રોતાજનો, ફળશ્રુતિનો 53મો અધ્યાય બધા ધ્યાન દઈને સાંભળજો. પણ બધાને ઊંઘ આવે તો 2 મિનિટ કીર્તન કરીને બધાની ઊંઘ ઉડી જાય પછીથી આની ફળશ્રુતિ બધા સાંભળજો. ઓમ સાઈ નમો નમઃ. શ્રી અધ્યાય 53 ફળશ્રુતિ, સાઈ કથાની ફળશ્રુતિનો અધ્યાય છે આ. તો જેમ દાભોલકરજી